ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે આપણો આગળનો પોઈન્ટ કે તત્વવેત્તા સ્વસ્વરૂપનિષ્ઠ ક્યારે ઓળખાય, તો એના માટે કદાચ એવો અંદાજ કાઢી શકાય કે તત્વવેત્તા સ્વસ્વરૂપનિષ્ઠ એને જો ઓળખવા જઈએ તો તેને આપણા જેવું શરીર હોતું નથી. એ શરીર વગરનો જ વિદેહી હોય છે. તેને આજ સુધી કોઈ પણ શુભ અશુભ કોઈ પણ કર્મ નથી અને કર્યો પણ નથી. માટે તે સ્વર્ગ કે નર્કમાં કોઈ પણ જગ્યાએ જતો જ નથી. તેને માપ અમાપ એવું કોઈ જ નથી. નિયમ અગર તો ના નિયમથી કોઈ જ લેવા દેવા નથી. પરમાત્માનો પણ તે પરમ પરમાત્મા છે. સર્વનોય શ્રેષ્ઠતમ છે. શૂન્યનોય શૂન્ય અને ન્યૂનનોય ન્યૂન તથા અધિકનોય અધિક જ છે. તમામે તમામ જ્યોતિઓની જ્યોતિર સ્વરૂપ. કર્મોનોય કર્મ અને ફળોનોય ફળ. સ્વર્ગનોય સ્વર્ગ અને નર્કનોય નર્ક. એમ જ ગુરુનોય ગુરુ જ છે. એ તત્વવેત્તા સ્વસ્વરૂપનિષ્ઠ પુરુષ કહેવાય છે. પરંતુ આપણી ભૂલ આપણને આડી થઈ તેને દેહવાળો બતાવે છે. જેમ આંખની ક્ષતિના કારણે પદાર્થ આછો અગર તો બે એવું બતાવે છે. આવું થાય છે. તેને કર્મ કરતો, સુખ દુઃખ ભોગવતો, સત્સંગ પ્રવચન કરતો, મરતો જન્મતો, ખાતો પીતો, ઊંચો નીચો વિકાર, સ્ત્રી પુરુષ, અરે કોઈને કોઈ અર્થમાં જે જણાય છે એ જ ઓળખનારની એટલે કે આપણી ભૂલની સાબિતી છે. આવો પુરુષ જ્યાં જ્યાં સંકલ્પો એટલે જાય, સંકલ્પો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં બધે જ હાજર છે. પરંતુ આપણો પાપરૂપ દેહ નજર દૂર થાય નહીં ત્યાં સુધી તે કદાપી પણ ઓળખાતો જ નથી. મહાપુરુષોએ કીધું છે કે ક્યાં છે ઓળખનારા આજે? વારંવાર પસ્તાવું છું. અને કૃષ્ણ પરમાત્માએ પણ યાદવા સ્થળીમાં અક્રૂરજી આગળ આ જ વાત કરી કે હે અક્રૂરજી, મને ઓળખનારા જ કોઈ ના મળ્યા. બધાએ વ્યવહારોથી જ મારું માપ કાઢ્યું, બાકી મને ઓળખનારા કદાચ અર્જુન અને ભીષ્મ સિવાય કોઈ મળ્યા નહીં. આ જ પસ્તાવો છે. એટલે કે આપણો દેહ ભાવ જાય નહીં એ જ આપણી ભૂલ અગર તો પાપ છે. એટલે કે એ દેહ નજર દૂર થાય તો જ આવો તત્વનિષ્ઠ સ્વસ્વરૂપ પુરુષ ઓળખાય. એવાના જ્ઞાન બળે કરીને જો કદાચ આપણે ઓળખી જઈએ તો પણ એવો જોઈ શકતા નથી. કદાચ આપણે એની વાણીથી વિચારી લઈએ, માપી લઈએ, છતાંય પણ એને નખ શીખ એવો જોવો એ રીતે આપણે જોઈ શકતા નથી. દાખલા તરીકે એક રાજા અને સંન્યાસી મહારાજ બે ચાલ્યા જતા હતા અને દિવસ આથમવાની તૈયારીમાં હતો. એટલે ચાલતો 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 રાજ્યની હદ આવી ગઈ. એટલે રાજાએ પૂછ્યું કે બાપજી હવે પાછા વળો. સંન્યાસી મહાત્મા કહેશે કેમ રાજન? તો કે મારા રાજની હદ પૂરી થઈ છે. ત્યારે મહાત્માજી બોલ્યા કે બસ રાજા, તારા મારામાં આટલો જ ફેર છે. તારે હદ છે, અમારે કોઈ હદ નથી. એમ જો આપણે એને જોઈ શકીએ
તો તેનામાં શ્રદ્ધા તથા સેવા કરી શકીએ એમ જ નથી, વિશ્વાસ જ પડતો નથી. પરંતુ તેને કોઈ પણ મલિન બાબતે ના જોઈએ તો જ તેમાં એ પુરુષ ઓળખાય એમ છે. કારણ કે એનું સતત સાનિધ્ય એ જ તેના જેવા થવાની સાબિતી છે. બાકી ભૂલના કારણે ઓળખવાને બદલે આપણે નજર સમક્ષ હોવા છતાં પણ કોઈક ને કોઈક વાદ વિવાદ કે વિષય વ્યંજન અથવા માન્યતામાં થાપ ખાઈ જવાના જ છીએ. પરંતુ દ્રઢ વૈરાગ્ય તથા સતત અભ્યાસ એવા પુરુષનો જ થાય ત્યારે જ તેને ઓળખી શકીએ એમ છે, જેને શાસ્ત્રોમાં પુણ્ય ગણવામાં આવેલું છે. ત્યારબાદ તેનું વાક્ય એ જ વેદ વાક્ય કે શિલાલેખ છે. એની આજ્ઞા એ જ આપણી ફરજ છે અને તેની કૃપા એ જ આપણા કર્મો ભસ્મતાની સાબિતી છે. એની કૃપાથી જ આપણા કર્મો ભસ્મ થાય તથા તેનું સ્વરૂપ એ જ આપણો મોક્ષ છે. અને તેવાને ઓળખી ના શકીએ એ જ આપણું નર્ક છે. તેને ઓળખવા માટે તેના શરણે સર્વ કોઈ પણ સમર્પણ કરી તેની બાબત એટલે કે એની શાનમાં લક્ષ્ય જોડવાથી, ચિત્ત જોડવાથી તેને ઓળખી શકાય છે. બસ આટલું થતાં જ આપણી એકતા સિદ્ધ જ છે. પછી ત્યાં દ્વૈત એવું કોઈ પણ નથી જ. જ્યાં જે કોઈ પણ છે એ તે પોતે જ છે અને તે પણ કોઈ જ પ્રકારના અહમ આરોપ સિવાય જ. સર્વ કોઈ પણ ન્યાય તત્વવેત્તા સ્વસ્વરૂપનિષ્ઠ પુરુષ અગર તો પોતાના સ્વરૂપે જ જુએ છે અને એ જ રીતે એનું વર્તન પણ એ રીતે એ વર્તતો પણ હોય છે અને પોતાના સ્વરૂપે જ એ સર્વ કોઈને પણ કરે છે. એ જ તત્વવેત્તા સ્વસ્વરૂપનિષ્ઠ છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.